રાજ્ય સરકાર લવ જિહાદ પર અંકુશ આવે અને તેના માટે લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવા જઈ રહી છે. લોકો પાસેથી સૂચનો માંગવામાં આવ્યા છે, પણ વર્તમાન નિયમો શું છે અને આવનારા પડકારો કયા છે તેની મારે વાત કરવી છે. અત્યાર સુધીના નિયમો મુજબ કન્યાની ઉંમર 18 વર્ષની અને વરની ઉંમર 21 વર્ષથી વધુ હોય, જન્મના પુરાવા હોય, આધાર કાર્ડ હોય અને 3 સાક્ષીઓ હાજર હોય તો લગ્ન નોંધણી આસાનીથી થઈ જતી હતી. આ પ્રક્રિયામાં ઘણીવાર યુવક યુવતીઓ પોતાના પરિવારને જાણ કર્યા વિના લગ્ન કરી લેતા, જેના કારણે સામાજિક પ્રશ્નો ઊભા થાય. જોકે છેલ્લા કેટલાક સમયથી એવી માંગણી ઉઠી હતી કે લગ્ન એ માત્ર 2 વ્યક્તિઓનું મિલન નથી, પણ 2 પરિવારોનું જોડાણ હોવાથી વાલીની સંમતિ જોઈએ. તો કડક નવા નિયમો કયા આવી શકે છે? નવી જાહેરાત મુજબ હવે લગ્ન નોંધણી માટે માતા પિતાની પરવાનગી ફરજિયાત બનાવવામાં આવી શકે છે. જો કોઈ યુગલ લગ્ન કરવા માંગતું હોય તો રજિસ્ટ્રાર દ્વારા તેમના માતા પિતાને સત્તાવાર નોટિસ પણ મોકલવામાં આવી શકે. આ નોટિસ મળે એના 30 દિવસની અંદર વાલીનો જવાબ માંગવો પડે અને આ પ્રક્રિયામાં કદાચ ભાગીને લગ્ન કરવાની વૃત્તિ પર અથવા તો દીકરીઓને ખોટી રીતે ફસાવવામાં આવે જે છે મુખ્ય રીતે, તો તેના પર રોક લાગવાની સંભાવના છે. આ ફેરફાર જો થાય છે તો આપ તેને કઈ રીતે જુઓ છો તે કહેજો. અત્યારે તો વિધાનસભામાં આ નિયમમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ ચોક્કસ મુકાયો છે. હજુ સલાહ સૂચન લોકો પાસેથી માંગવામાં આવ્યા છે, જે બાદ રાજ્ય સરકાર લવ જેહાદને રોકવા માટે લગ્ન નોંધણી નિયમમાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે.